નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે 5 સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં અત્યારે વાવાઝોડાની પણ એક આગાહી સામે આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે દરિયાના કાંઠા વિસ્તારોની અંદર મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતાની સાથેની આગાહી પણ સામે આવી ગઈ છે। તો મિત્રો આજે રવિવાર અને રજાનો વાર, ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સતત વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની અને હવે એ ડિપ્રેશનની અંદર ફરશે અને આગામી 27 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફરશે, એટલે કે વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી। સાથે અત્યારે અરબ સાગરના દરિયામાં પણ ભેજવાળા પવનો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ સુધી છે એ ગતિ કરી રહ્યા છે। આ સાથે મિત્રો મધ્ય ભારતમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે, જેમાં હવાનું દબાણ છે એ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે ગુજરાત રાજ્યમાં મિત્રો આજથી એટલે કે ગુજરાતમાં 24 ઓગસ્ટથી લઈ અને 28 ઓગસ્ટ સુધીમાં 5 ઇંચથી 10 ઇંચ સુધીના ફરી વખત વરસાદ પડવાને લઈને પણ આગાહી આવી ગઈ છે। સાથે મિત્રો ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવશે, નીચાણવાળા વિસ્તારો હજી પણ તણાશે અને પૂરની સ્થિતિ પણ છે જોવા મળશે। એ પ્રકારની આગાહી અને માહિતી આજના વિડીયોમાં તમને જણાવી દઈશું। દરેક આગાહી દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારનો લાઈવ ટેલિકાસ્ટ તમને દર્શાવી દે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની 24 કલાક માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે બપોર પછીનું વાતાવરણ બદલાશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો છે એની ગતિ અરબ સાગરમાંથી આગળ આવતી જોવા મળી રહી છે। સાથે બંગાળની ખાડીમાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ આવતી જોવા મળી રહી છે। મ્યાનમાર, થાઈલેન્ડના દેશોની અંદર અત્યારે વાવાઝોડું છે સક્રિય થઈ ગયું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એક વાવાઝોડું છે એ આવનારા 27 તારીખ ઓગસ્ટ સુધીમાં એટલે કે 27 ઓગસ્ટ સુધીમાં આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પહોંચશે અને બંગાળની ખાડીની સાથે આ વાવાઝોડું છે ઉત્તર ભારતના વિસ્તારો સુધી પહોંચવાની ગતિ કરશે, કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે ને એમાં ડિપ્રેશન ફેરવાય છે, એટલે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને મધ્ય ભારતમાં ઓડિશા, બંગાળ અને મિત્રો વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના વિસ્તારોની અંદર અસર કરતી પહોંચશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતમાંથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના વિસ્તારોથી રાજસ્થાન તરફ જવાની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। એટલે કે આ વાવાઝોડું છે 27 તારીખ સુધીમાં જો થાઈલેન્ડથી લઈ અને મ્યાનમાર પસાર કરી અને બંગાળની ખાડીમાં પહોંચી જાય તો બંગાળની ખાડીમાંથી આ વાવાઝોડું છે એ સપ્ટેમ્બર મહિનાની 2 તારીખ સુધીમાં ગુજરાત તરફ ફરી વખત જોવા મળી શકે। તો આ પ્રકારની એક લેટેસ્ટ નવી નક્કોર આગાહી છે તમને જણાવવાની છે। સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પણ દર્શાવવાની છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ છે। ઓગસ્ટ મહિનાનો વરસાદ હજી પણ છે એ પડવાનો બાકી છે। અત્યાર સુધીમાં ટોટલ 72% વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાણો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ઓછો વરસાદ છે, પરંતુ હજી પણ 2 થી 3 દિવસ ઓગસ્ટ મહિનાના બાકી રહેશે, એટલે કે 28 થી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોનો જે વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ સારામાં સારો પડવાની આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે। આ સાથે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વાવાઝોડાની અસર છે ફિલિપાઇન્સ દેશના અને મ્યાનમાર, થાઈલેન્ડ તેમજ વિયેતનામના જે દેશો છે એ દેશોની વચ્ચે, એટલે પેસિફિક હિન્દ મહાસાગર જે કહી શકાય છે, પેસિફિક હિન્દ મહાસાગરમાં આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ એ છે વાવાઝોડાના સમય ગણવામાં આવે છે, એટલે કે વાવાઝોડાના દિવસો ગણવામાં આવે છે। તો એમાંનું એક વાવાઝોડું અત્યારે પેસિફિક હિન્દ મહાસાગર, મ્યાનમાર તેમજ વિયેતનામ અને મિત્રો થાઈલેન્ડ લાગુના દેશો સુધી છે પહોંચી ગયું છે। હવે સિંગાપુર તરફથી આગળ આવતા જે ભેજવાળા પવનો છે એ આ વાવાઝોડાને સતત ગતિ આપી રહ્યા છે, એટલે કે આ વાવાઝોડું છે એ હવે 30 ઓગસ્ટ સુધીમાં છે એ ફરી વખત, આમ જોવા જઈએ તો 27 ઓગસ્ટ સુધીમાં આ વાવાઝોડું છે એ ગુજરાતના
અમુક જિલ્લાઓને અસર પહોંચાડી શકે, પરંતુ એ પહેલા વાવાઝોડાને છે મિત્રો બંગાળની ખાડીમાં આવવું પડશે. બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ સર્જન થાય છે એ લો પ્રેશર સિસ્ટમ પછી ડિપ્રેશનમાં ફેરવાય, ડિપ્રેશનવાળી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય અને ત્યાર પછી એ છે એ વાવાઝોડામાં ભળતું હોય. લગભગ ઓછામાં ઓછો છે એ ગુજરાત રાજ્યમાં આ વાવાઝોડું પહોંચવાને લઈને ખૂબ ઓછા છે એ અંદાજ દર્શાવવામાં આવી રહ્યા છે. બાકી તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડી છે, જેને કારણે હવે ચોમાસું પણ ખેંચાણું, વરસાદ પણ ખેંચાણો અને દરેક વ્યક્તિઓના કમેન્ટ આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ન હોવા છતાં વાતાવરણ હીરા માર્કેટમાં કઈ રીતનું છે. તો એ પ્રકારના ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી. એ મિત્રોની કમેન્ટનો જવાબ તમને આ જે પ્રશ્ન છે એ અને કમેન્ટનો જવાબ એ બંને છે તમને વિડીયોના અંત સુધીમાં જણાવી દઈશ, કારણ કે તો જ તમે વિડીયો છે એ પૂરેપૂરો જોઈ શકશો. હવે અત્યારે વાતાવરણની ક્લાઇમેટ જોવાની વાત કરવામાં આવે, ક્લાઇમેટ ચેન્જની અસર જોવામાં આવે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સતત બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત થઈ અને આગળ વધી રહ્યું છે. સાથે વિયેતનામ, થાઈલેન્ડ અને જે છે એ ભારત દેશથી ખૂબ દૂર પૂર્વ ભાગના જે દેશો છે એ દેશો પાસે અત્યારે મિનિમમ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ શું છે એ પ્રકારની એમને ખબર હોય. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ જ અતિ ભયંકર છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે, જેના કારણે હવે અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એને જુદી પાડવી અથવા તો નવી આ જે સિસ્ટમો છે એમાં ત્રીજી સિસ્ટમ નાખવી અથવા તો જે બે સિસ્ટમો છે એ બે સિસ્ટમમાંથી જે છે એ સમાધાન કરી અને વધારવાની વરસાદની સ્થિતિ છે એ ન રખાય. કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત હોવાના કારણે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે છે, પરંતુ ફરી વખત 2 થી 3 દિવસની વાતાવરણની જે અસર છે એ અસર પછી ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી આવી ગઈ છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. 2 દિવસ માટે વરસાદ છે એ પૂરેપૂરો જોવા મળવાનો છે, જેમાંનો છેલ્લો દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી એટલે કે 2 ઓગસ્ટથી લઈ અને 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર જે પણ વરસાદના વ્યવહારો હશે એ આધારિત સમય અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે. અત્યારે આ વરસાદની સ્થિતિ છે મિત્રો ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોથી આગળ જોવા મળી રહી છે. એટલે કે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જેમાં ડુંગરપુર, સાબરકાંઠા તેમજ જે સિહોરની છે, બિલમાર છે, આબુ રોડ છે, સચેન છે, થરાદ છે, ભાકાર છે તેમજ મધ્ય ભારતની વાત કરવામાં આવે તો પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, ભાવનગર, અમદાવાદના વિસ્તારોથી બોર્ડર લાગુના વિસ્તારો સુધી ખેડબ્રહ્મા છે, ડુંગરપુર છે, હિંમતનગર, રાંધનપુર છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે અને આજ બપોર પછી પણ આ જિલ્લાઓની અંદર વરસાદ છે અતિ ભયંકર છે એ જોવા મળશે. હવે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત છે, પરંતુ વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર શું ખરેખર કરવામાં આવી છે તો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની અંદર પાછલા 24 કલાકની આપણે અગાઉ પણ માહિતી મેળવતા હોય છે. નાવકાસ્ટની આગાહી અને રેન ફોરકાસ્ટની આગાહી, આ બે આગાહી છે આપણે ખાસ ધ્યાન રાખવું. નાવકાસ્ટની આગાહી એટલે કે ટૂંકા ગાળાની આગાહી અને ફોરકાસ્ટની આગાહી એટલે કે જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ હોય એમના દ્વારા જે માપ આપેલું હોય કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે આ પ્રકારની બનશે, તો એ પ્રકારની વરસાદની સ્થિતિના આધારે છે એ નંબર પડતા હોય. તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો તેમજ કોંકણ, આ સાથે મિત્રો ગુજરાત રાજ્યથી અને સૌરાષ્ટ્રના એમાં પ્રોપર ડીલર છે એમના છે, જેમાં અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળી છે એ જ અસર ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 2 દિવસ પછી જોવા મળશે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ છે એ ખાસ કરીને વેધર એનાલિસિસની અપડેટને છે એ પ્રાધાન્ય આપવું, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત અંગે વાતાવરણની અંદર જે અપડેટ છે એ અપડેટ આપવું નહીં પડે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ નબળી છે, પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ધ્યાનમાં રાખવાની. ગુજરાત ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે અત્યારે મધ્ય પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગ વચ્ચે અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો આવ્યા હતા. એ ભેજવાળા પવનો સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી. એ લો પ્રેશર સિસ્ટમ અને બીજી ઘણી બધી છૂટક જે છે એ મજૂરી અને આ આધારિત અપડેટ મેળવવું
ખૂબ જ મોટી વાત છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર છે એ તાત્કાલિક અપડેટ આપવા માટે છે એ વધારે પડતો સંચોટ પણ કરવો પડતો જરૂરી નથી. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઠેક મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં સુધીની જે પણ અપડેટ રહેશે એ અપડેટ આપી દેવાનું રહેશે. આ સાથે મિત્રો તમે એક ભારત દેશમાંથી હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે ગુજરાત રાજ્યનો મેપ જાહેર કર્યો છે. આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય માટેનો સ્ટેટ મોનિટરિંગનો જે મેપ છે એ જાહેર કર્યો છે. તેમાં તમે જોઈ શકો છો 24 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે ગંભીર થયું છે કે શું? ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હજી પણ અવસર થયું નથી, કારણ કે વ્હાઇટનર અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદ અપડેટ અને છે એ આવનારા દિવસોની અંદર જે સચોટ નિદાન કેમ્પ છે એ કેમ્પના આધારે માહિતી મેળવવી જોશે. તો જ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થઈ ગઈ છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ છે ખૂબ સારામાં સારી જોવા મળી રહી છે. 2 થી 3 દિવસની અંદર વાતાવરણની અંદર ફેરફાર થશે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ફરી વખત વોર્નિંગ આપી દીધી છે કે જે પણ વાતાવરણની અંદર અસર હશે, ગુજરાત રાજ્ય ઉપર અસર હશે, એ અસર ડાયરેક્ટ છે એ રિપેરિંગ કરાવવો નહીં, કારણ કે વાતાવરણની અંદર જ્યારે પણ અસર જોવા મળે ત્યારે વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળતું હોય છે. હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ તો અત્યંત ભારે છે, પરંતુ વાતાવરણની જે સ્થિતિ છે એ મજબૂત કરવા માટે ગુજરાત ઉપર શું જે છે એ પરિણામ હોવું જરૂરી છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ખૂબ જ અતિભારે ભયંકર વરસાદની સ્થિતિ છે એ જોવા માટે ખૂબ દર લોકો છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અમદાવાદ ખાતેથી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે. આ સિસ્ટમ ચક્રવાત ન હોઈ શકે, પરંતુ એક ભયાનક વાવાઝોડું સ્વરૂપ લઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠાની અંદર 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. સાથે મિત્રો અત્યારે આ સિસ્ટમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. તો બીજી બાજુ ગુજરાતમાં વરસાદી વાતાવરણ શરૂ થયું છે. આજે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાવચેત રહેવાની પણ સલાહ આપી છે. તોફાની પવનો અને ઊંચા મોજાના કારણે દરિયામાં જવું ખતરનાક સાબિત થયું શકે છે. આ સિસ્ટમ મુંબઈને અસર કર્યા પછી આગળ વધશે, જેના કારણે આજે મધ્યપ્રદેશના દક્ષિણી ભાગોમાં પણ તેનો પ્રભાવ હેઠળ આજે મધ્યપ્રદેશના દક્ષિણી ભાગના જે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવતી હતી એ પ્રકારના અત્યારે છે એ સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ખૂબ જ દૂર દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો વાતાવરણની અંદર બીજી અસર જોવા જઈએ તો અત્યારે રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની જે સ્થિતિ છે એ મગજમારી વગરની સ્થિતિ છે. ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ અપડેટ આવવું હોય ત્યારે એ અપડેટ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ છે એ પહોંચાડી દે. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત છે અને એ પહેલાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળશે. તો ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ સૂકું છે અને 2 દિવસ માટે જો આ પ્રકારની વરાપ રહી જાય તો તેમ છતાં પણ ખેડૂતોને છે પિયત માટેનું જે પાણી છે પૂરતા પ્રમાણમાં ન મળ્યું હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત કરીશ. હવે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે એમના મત પ્રમાણે આજથી એટલે કે 24, 25 અને 26 આમ 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં અત્યારે 23 થી લઈને 26 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં કેટલાય ભાગોમાં ભારે વરસાદની જે બનાસકાંઠા છે નદીઓની જે પૂરની પરિસ્થિતિ છે ખૂબ નડશે. આ સાથે વાતાવરણની અંદર ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે. બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય કે કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે. જેમાં અત્યારે 26 થી 28 દરમિયાન કેટલાય ભાગોમાં છે એ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
ત્યારબાદ કેટલાય ભાગોમાં પૂરની સ્થિતિ છે એ પણ સર્જાઈ છે. 28 લાખ સુધીમાં 6 ટ્રેક્ટરો અને વરસાદની સિસ્ટમ હોવાના કારણે પણ ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે એ પકડાનું જ નહીં, જેને કારણે વાતાવરણીય સિસ્ટમનો અનુસાર અને વેધર એનાલિસિસનો એક્સપર્ટ તો આવા ઘણા બધા કામ કરતા હોય, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ નહીં. તો આ પ્રકારની અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ માની લેશે તો વાતાવરણની અંદર અપડેટ હંમેશા છે મોટા પ્રમાણમાં કરવું, જેથી કરી ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ ચોખ્ખું છે એ રહેશે નહીં. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થશે. આ સાથે મિત્રો 6,000 રૂપિયાથી લઈ અને જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે એ અસરના ભાગરૂપે જ વરસાદનું જોર છે અતિ ભયંકર વધશે. ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થશે એ પ્રકારની આગાહી નથી કરી, તો સૌપ્રથમ એ આગાહી કરી દો. હવે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આ વખતે પડેલા વરસાદ મઘા નક્ષત્રમાં પડ્યો છે, જે ખેતી માટે સારા માનવામાં આવે છે. મઘા નક્ષત્રમાં વરસાદ ખેડૂતો માટે શરૂઆતથી માનવામાં આવ્યો હતો અને મઘા નક્ષત્રને કારણે ખેતી પાકનો વિકાસ છે સારો થાય છે. ઊભા કૃષિ પાકમાં પણ ઈયળોનો ભેગ અને ઉપદ્રવ સાથે વરસાદની સિસ્ટમ છે એ મજબૂત અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અપડેટ મળતી રહેશે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ છે એ આવનારા દિવસોની અંદર ફરી વખત એ મૂકે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત હોવી જોઈએ. તો આમ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પડી છે, જેમાં 23 ઓગસ્ટ 2025 લખો અને વાતાવરણની અંદર છે એ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો રાખવો. ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં ન્યૂઝ 18માંથી સિતારા ઝમીપે નામ ફેમસ બોલિવૂડ એક્ટર જે છે એ શાહરૂખ ખાન એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતી પણ અપડેટ જણાવી દે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ હળવી, પરંતુ આમ જોતા વરસાદની સ્થિતિ છે એ અપડેટ હોવું જોઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે, જેના કારણે વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળશે. ગુજરાત રાજ્ય ઉપર એ પણ અપડેટ પોસિબલ છે. સાથે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી છે. 2 થી 3 રજાઓ છે એ પાડવામાં આવશે નહીં. ત્યાર પછી જે છે એ વેધર એનાલિસિસ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જ્યારે પણ માહિતી હોય ત્યારે છે એ અપડેટ મળતું હોય. તો ગુજરાત રાજ્ય ઉપર પાસે વરસાદની સ્થિતિ છે એ મજબૂત હોવાના કારણે આજ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે. ગુજરાત રાજ્ય માટે ઉપરાજ્ય પ્રમુખ માર્ય છે 1 મિનિટ અને લાઈવ ગુજરાત સમાચાર માટે 300 પાછળ, અને શું માહિતી ગુજરાતને પણ અત્યારે છે એ પાછળ વાતાવરણની સિસ્ટમ છે જોવા મળી છે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો.